જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે ગાંધીનગર વાસીઓ માટે એક સારા સમાચાર છે. કારણ કે ગાંધીનગરની અંદર ભાટ જેવો વિસ્તાર કે જે વિસ્તાર અત્યારે ઝડપથી વિકસી રહ્યો છે, પોશ એરિયાની અંદર આ વિસ્તાર આવી રહ્યો છે, એવા વિસ્તારની અંદર સરકાર દ્વારા EWS 2 BHK આવાસ બનાવવામાં આવશે અને આવાસ 1536 આવાસ બનશે. એટલે કે 1500 જેટલા આવાસો 2 BHK ભાટની અંદર બનાવવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોશું કે ભાટમાં કઈ જગ્યાએ આવાસ બને છે, આ ઘર ક્યારે મળશે, ફોર્મ કેવી રીતે ભરવાના છે, આના માટે કયા ડોક્યુમેન્ટ્સ તમારે રેડી રાખવાના છે. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર PM આવાસ યોજના 2026 2.0 હેઠળ ઘર બનાવવાનો જે પ્રોજેક્ટ છે એ હાથ લેવામાં આવ્યો છે. આ માટે બજેટની અંદર જોગવાઈ કર્યા બાદ હવે ભાટ ખાતે 1536 જેટલા EWS 2 આવાસ બનાવવા માટે એક ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને અહીં તમામ આધુનિક સુવિધા સાથેનું એક સંકુલ બનાવવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આ પ્રોજેક્ટનો જે કુલ ખર્ચ છે એ 168.97 કરોડ રૂપિયા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના ઝડપથી વિકસતા વિસ્તાર ભાટની અંદર ટીપી સ્કીમ નંબર 80, ફાઇનલ પ્લોટ નંબર 113 આ ખાતે એક વિશાળ અને અત્યાધુનિક આવાસ પ્રોજેક્ટ આકાર પામશે. મિત્રો, વાત કરીએ તો આ યોજના હેઠળ 1536 2 BHK હાઈરાઇઝ ફ્લેટ તેમજ સ્થાનિક સ્તરે રોજગારી અને ખરીદીની સુવિધા મળે તે માટે 10 આધુનિક મકાનનું પણ નિર્માણ કરવામાં આવશે. સામાન્ય રીતે સરકારી આવાસમાં નાની જગ્યા મળતી હોય છે, પરંતુ અહીં મોટી જગ્યા મળશે અને હાઈટેક સુવિધા પણ મળશે. પરિવારને ખાનગી સોસાયટી જેવી જ વૈભવી મોટી જગ્યા અને હાઈટેક સુવિધા મળી રહે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાત વિસ્તારની અંદર આશરે 25,382 ચોરસ મીટર જેટલી પ્રાઇમ લોકેશન વાળી જે વિશાળ જમીન છે ત્યાં આ આખો પ્રોજેક્ટ છે એ આકાર લેશે. મિત્રો, વાત કરીએ તો કામ શરૂ થયાના 36 મહિના એટલે કે 3 મહિનાની અંદર તમામ પરિવારને આ ફ્લેટ સોંપી દેવામાં આવશે. એટલું જ નહીં, આ બાંધકામની જે ગુણવત્તા છે એ પણ ઉત્તમ રાખવામાં આવી છે અને 10 વર્ષ સુધી બિલ્ડિંગની અંદર કોઈ પણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામીની ગેરંટી આપવામાં આવી છે અને કોઈ પણ સ્ટ્રક્ચર ખામી પણ નહીં થાય. સોલાર પાવર અને લિફ્ટની સુવિધા પણ આની અંદર છે. હાઈરાઇઝ હોવાથી દરેક બ્લોકની અંદર આધુનિક અને સેફ લિફ્ટ છે એ મૂકવામાં આવશે અને સોસાયટીનું કોમન જે લાઇટ બિલ છે એ ઓછું આવે એ માટે સ્ટ્રીટ લાઇટમાં પણ 50% જેટલી લાઇટો સોલાર એનર્જી આધારિત હશે. મિત્રો, વાત કરીએ તો પાણીની આત્મનિર્ભરતા પણ 24 કલાક મળી રહે તે માટે ટ્યુબવેલ અને અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક પણ બનાવવામાં આવશે અને વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને પેક્યુલેશન વેલ આ બંને પણ બનાવવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો ગ્રીનરી અને ક્લબ હાઉસ, બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, વડીલો માટે RCC બેન્ચીસ, આકર્ષક લેન્ડસ્કેપ ગાર્ડન અને સામાજિક પ્રસંગો યોજવા માટે એક કમ્યુનિટી હોલ અને ક્લબ હાઉસ પણ બનાવશે. અને આ કેમ્પસની અંદર કુલ 12 માળના 16 જેટલા હાઈ રાઇઝિંગ ટાવર બનાવવામાં આવશે. દરેક ફ્લેટનો જે કાર્પેટ એરિયા છે એ 41.48 ચોરસ મીટરનો રાખવામાં આવશે અને દરેક ફ્લોર ઉપર 8 જેટલા મકાન અને તે પ્રમાણે લિફ્ટની સુવિધા પણ મળશે. આ ઉપરાંત કેમ્પસની ફરતે મજબૂત કમ્પાઉન્ડ હોલ અને મુખ્ય ગેટ પર આધુનિક સિક્યુરિટી કેબિન બનશે. દિવાલ ઉપર સુંદર આર્ટિસ્ટિક પેઇન્ટિંગ કરવામાં આવશે અને કેમ્પસની અંદર RCC રોડ અને પાવર બેકઅપ પણ હશે. મિત્રો, વાત કરીએ તો આની અંદર અરજી કઈ રીતે કરવાની, તો કે ગુડાની વેબસાઇટ ઉપર આ ફોર્મ માટેની અરજીઓ આવશે. અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પેન કાર્ડ, આવકનો દાખલો, ત્યારબાદ બેંક ખાતાની વિગત, એક એફિડેવિટ કે લાભાર્થીને ભારતભરની અંદર કોઈ પણ જગ્યાએ પાકું મકાન નથી, અરજદારનામાના કોઈ પણ જૂથની અંદર LIG, EWS, MIG માં હોવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ભારતની અંદર મિલકત ખરીદવા કોઈ પણ પ્રકારની સરકારી ગ્રાન્ટ પહેલા પ્રાપ્ત કરેલી ન હોવી જોઈએ. ત્યારબાદ બેંક ખાતાની વિગત,
અને અરજદારની જે યોગ્યતાની વાત કરીએ તો EWS પ્રકારના આવાસ છે, એટલે 3 લાખ કરતા ઓછી આવક. MIG અને MIG ગ્રુપની અંદર 6 લાખ અને 12 લાખ સુધીની આવકવાળા લોકો ફોર્મ ભરી શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, એટલે વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને ભાટ જેવા વિસ્તારની અંદર પોતાના 2 BHK ઘર વસાવી શકે.